નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકા માટે અગત્યની યોજનાઓ વિશે કેટલાક અગત્યના જે પૂછાય છે વારંવાર તેવા પ્રશ્નો વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। ગુજરાત સરકારે 30 વર્ષથી વધુ વયના લોકોને બિનચેપી રોગોથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે નિરામય ગુજરાત યોજના। નિરામય ગુજરાત યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 11 નવેમ્બર 2021ના રોજ। ગુજરાત સરકારે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો જવાબ છે કિંમતના 40% અથવા તો 6000 રૂપિયા। ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટેની સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરી શકાય છે? તો જવાબ છે ઈ-ખેડૂત પોર્ટલની અંદર। ગુજરાત સરકારે ઔદ્યોગિક કામદારો માટે 2 વ્હીલ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા શરૂ કરેલી ગો ગ્રીન યોજનામાં મહત્તમ કેટલી સહાય આપવામાં આવે છે? તો જવાબ છે 30,000। ગો ગ્રીન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 25 ઓક્ટોબર 2021ના રોજ। ગુજરાત રાજ્યમાં સ્વામિત્વ યોજનાનો શુભારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે? તો જવાબ છે ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામેથી। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ વતન પ્રેમ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? તો જવાબ છે વ્યવસાયની રકમના 40%। વતન પ્રેમ યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 29/7/2021ના રોજ। ડેરી સહકાર યોજનાનો શુભારંભ ગુજરાતના કયા સ્થળેથી કરવામાં આવ્યો હતો? તો જવાબ છે આણંદ। ડેરી સહકાર યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 31 ઓક્ટોબર 2021ના રોજ। મમતા તરુણી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે વર્ષ 2009ની અંદર। મમતા તરુણી યોજના અંતર્ગત 10 થી 19 વર્ષની શાળાએ ન જતી કિશોરીને દર મહિને લોહ તત્વની કેટલી ગોળીઓ આપવામાં આવે છે? તો જવાબ છે 4 ગોળીઓ। મમતા તરુણી યોજના અંતર્ગત 10 થી 16 વર્ષની કિશોરીને કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ છે ટીટી અને ધનુરની। કઈ યોજના અંતર્ગત ઓછામાં ઓછી 20 મહિલાઓનું સખી મંડળ રચવામાં આવે છે? તો જવાબ છે મિશન મંગલમ યોજના અથવા તો સખી મંડળ યોજના। મિશન મંગલમ યોજના અથવા તો સખી મંડળ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 15 ફેબ્રુઆરી 2012ના રોજ। માતા યશોદા એવોર્ડ અંતર્ગત મુખ્ય સેવિકાને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? તો જવાબ છે 51,000 રૂપિયાનું। પોષણ સુધા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 2017-18ની સાલની અંદર। પોષણ સુધા યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે સગર્ભા તેમજ ધાત્રી માતાઓમાં પાંડુ રોગનો ઘટાડો કરવો। મિશન બલમ સુખમ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને કેટલી કેલરીવાળો ખોરાક આપવામાં આવે છે? તો જવાબ છે 500 કેલરીવાળો। મિશન બલમ સુખમ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 18 સપ્ટેમ્બર 2012ના રોજ। મિશન બલમ સુખમ યોજના અંતર્ગત 6 વર્ષથી નીચેના બાળકોને કેવો ખોરાક આપવામાં આવે છે? તો જવાબ છે 300 કેલરી અને 8 થી 10 ગ્રામ પ્રોટીન યુક્ત। દીકરો ન હોય અને માત્ર 1 કે 2 દીકરી હોય તેવા દંપતીઓ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો જવાબ છે દીકરી યોજના। દીકરી યોજના અંતર્ગત જો એક જ દીકરી હોય તો કેટલી સહાય મળવા પાત્ર છે? તો જવાબ છે 6000 રૂપિયા। દીકરી યોજના અંતર્ગત જો 2 દીકરીઓ હોય તો કેટલી સહાય મળવા પાત્ર છે? તો જવાબ છે 5000 રૂપિયા। ગુજરાતમાં બાલભોગ યોજનાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો જવાબ છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાંથી। બાલભોગ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 13 જૂન 2007ના રોજ। બાલભોગ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે બાળકોમાં કુપોષણ ઘટાડવું।
એસએજી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 2018ની સાલની અંદર. એસએજીનું પૂરું નામ શું છે? તો જવાબ છે સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ. એસએજી યોજનાની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવી હતી? તો જવાબ છે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી. એસએજી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે કિશોરીઓમાંથી એનિમિયા અને કુપોષણ દૂર કરવું. કઈ યોજના હેઠળ સગર્ભા ધાત્રીમાતા અને કિશોરીઓને માસિક 1 કિલોગ્રામ આયર્ન અને આયોડિન મુક્ત મીઠું આપવામાં આવે છે? તો જવાબ છે સત્વ યોજના અંતર્ગત. જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 12 એપ્રિલ 2015ના રોજ. ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 2005ની સાલની અંદર. ચિરંજીવી યોજના અમલમાં ક્યારે આવી હતી? તો જવાબ છે 8 સપ્ટેમ્બર 2006ની સાલની અંદર. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 31 ડિસેમ્બર 2016ની અંદર. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલમાં ક્યારે આવી હતી? તો જવાબ છે 1 જાન્યુઆરી 2017ના રોજ. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે? તો જવાબ છે સગર્ભા અને ધાત્રી માતાને. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો જવાબ છે 5000 રૂપિયાની. બેટી બચાવો અભિયાન અંતર્ગત કયા દિવસને કન્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી? તો જવાબ છે 24 જાન્યુઆરી. અમૃતધારા યોજના અંતર્ગત નગરપાલિકાઓને કઈ નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે? તો જવાબ છે નર્મદાનું નીર. પોષણયુક્ત ચોકલેટ અથવા તો ન્યુટ્રી કેન્ડી યોજના અંતર્ગત આંગણવાડીમાં અભ્યાસ કરતા કેટલા વર્ષના બાળકોને ચોકલેટ આપવામાં આવે છે? તો જવાબ છે 3 થી 6 વર્ષના બાળકોને. પોષણયુક્ત ચોકલેટ અથવા ન્યુટ્રી કેન્ડી યોજના અંતર્ગત બાળકોને કેટલા ગ્રામની ચોકલેટ આપવામાં આવે છે? તો જવાબ છે 3 ગ્રામની. કસ્તુરબા પોષણ સહાય યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 2012ની સાલની અંદર. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો જવાબ છે 6000 રૂપિયાની. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 26 ડિસેમ્બર 2015ના રોજ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકાને લગતા કેટલાક ખૂબ જ અગત્યના જે યોજનાઓ છે તેના વિશેના પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરી. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા પીડીએફ બુક મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જરૂરથી જોઈન કરજો. જે આ પીડીએફ બુકમાં પણ લિંક આપવામાં આવેલી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી પણ તમને આ લિંક મળી જશે. ત્યાંથી તમે અમારી આ ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી શકશો. ત્યાંથી તમને તમામ પીડીએફ બુકો છે ફ્રીની અંદર ડાઉનલોડ કરવા મળી જશે. એટલા માટે જરૂરથી ડાઉનલોડ કરી લેજો.